હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ ગણસાગરા. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજનો એમસીક્યુ સિરીઝનો આ બીજો સેશન છે. તો આની પહેલાંના સેશન વિશે થોડીક માહિતી લઈ લઈ. આની પહેલાંનો સેશન એટલે ભાગ 1નો પહેલા ચેપ્ટર ભાગીદારીનું વિષય પ્રવેશ, એના વિશે આપણે બહુ વ્યવસ્થિત રીતે ચર્ચા કરી હતી. એ ચેપ્ટરનું વેઇટેડ હતું 2 માર્કનું. સેમ આજનો આ સેશન એટલે કે ભાગ 1નું ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન સેમ વેઇટેડ જણાવે છે 2 માર્ક. બોર્ડની એક્ઝામમાં 20 એમસીક્યુમાંથી 2 માર્કનું પાઘડીનું મૂલ્યાંકન પૂછાય છે. તો આની પહેલાંનો સેશન ન જોયો હોય તો પહેલાં એ જોજો. પછી આજનો આ બીજો એમસીક્યુનો સેશન આપણે આજે ચાલુ કરશું. એની પહેલાં વિડીયોને લાઈક કરો, ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને બને એટલો આ વિડીયોને શેર કરો. ખાસ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક ધમાકેદાર ખુશખબર છે. ખુશખબર શું છે? તો કે વિભાગ એમાં 20માંથી 20 ગુણ મેળવવા માટેની તૈયારી પણ જબરદસ્ત. જો નામાના મૂળ તત્વ, અર્થશાસ્ત્ર, BA, SPCC, આંકડાશાસ્ત્ર જેવા ગંભીર અને અઘરા વિષયોની 10 એમસીક્યુ ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. 10 એટલે કેટલા ક્વેશ્ચન થયા? 200 ક્વેશ્ચન. તો આ 200 ક્વેશ્ચનની ટેસ્ટ તમે આપો એટલે 20માંથી 20 આવવાની પૂરેપૂરી સંભાવના. ક્યાંથી મળશે તમને? તો કે વિઝન ડિજિટલ એજ્યુકેશનની ઓનલાઈન એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં જાશો, વિઝન ડિજિટલ એજ્યુકેશન -VD સર્ચ કરશો એટલે તમને મળી જશે. અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અમે આપી દઈશું. સર્ચ કરશો એટલે કંઈક આવા ટાઈપનો લોગો આવશે. બરાબર? શું છે આમાં? તો કે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. પછી તમે જેવું ટેસ્ટ આપશો એવું તમને રિઝલ્ટ આવી જાય કે ભાઈ 20માંથી 20 આવ્યા, 20માંથી 19 આવ્યા, 20માંથી 15 આવ્યા, 20માંથી 4 આવ્યા. સીધું જ રિઝલ્ટ. પછી એમાંથી તમને સોલ્યુશન મળી જશે કે આ એમસીક્યુ હતો તો એનો આન્સર શું હતો. તમને નથી ખબર, મારે ખોટો પડ્યો, પણ એનો સાચો આન્સર શું હતો તો એનું સોલ્યુશન તમને મળી જશે. પછી બોર્ડની પરીક્ષા પહેલાં 50 ટેસ્ટ જેટલું તમે તૈયારી કરો છો. બરાબર? એ સિવાય બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ મીન્સ બોર્ડે જે બ્લુ પ્રિન્ટ આપી છે એ બ્લુ પ્રિન્ટ મુજબ આ એમસીક્યુ ટેસ્ટ સિરીઝ તૈયાર કરવામાં આવી છે. એટલે ખાસ મિત્રો આ ઓફર ચૂકવાની નથી. ઓફર છે 149 રૂપિયા. ક્યાં સુધી વેલિડ છે? 31/12/2023 સુધી. ક્યાંથી મળશે? તો ફરી એકવાર પ્લે સ્ટોરમાં જવાનું, સર્ચ કરવાનું વિઝન ડિજિટલ એજ્યુકેશન.VDE, કંઈક આવા ટાઈપનો લોગો આવશે. અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આપણી લિંક ઉપર ક્લિક કરશો એટલે લિંક રાહ જોવે છે તમારી. બરાબર? તો ચાલો મિત્રો આપણો આજનો સેશન આપણે શરૂ કરીએ. સેશનના એમસીક્યુ શરૂ કરતા પહેલાં થોડું ઘણું પાઘડી વિશે સમજી લે. માની લ્યો મિત્ર તમારા હાથમાં એક એપલનો મોબાઈલ હોય અને રેડમીનો મોબાઈલ હોય, તો કયા વ્યક્તિની પ્રતિષ્ઠા વધુ? રેડમીવાળા વ્યક્તિની કે એપલવાળા વ્યક્તિની? ઓબ્વિયસલી એપલવાળા વ્યક્તિની જ પ્રતિષ્ઠા વધુ છે. તો આ પ્રતિષ્ઠા બહુ મોટી વસ્તુ છે પાઘડીને સમજવા માટે. કદાચ રેડમીના મોબાઈલમાં જે ફીચર્સ હશે ને એવા તો ફીચર્સ એપલ નહીં આપતું હોય. આમાં જેટલું સ્ટોરેજ કેપેસિટી છે એટલી સ્ટોરેજ કેપેસિટી આમાં નહીં હોય. આમાં જેટલી રેમ રોમ જે કાંઈ પણ હશે એટલી આમાં રેમ રોમે નહીં હોય. આમાં જેવો મોબાઈલનો કેમેરો હશે મેગાપિક્સલવાળો, એવો મેગાપિક્સલવાળો કેમેરો આમાં નહીં હોય. છતાંય આનો ભાવ વધુ હશે. એગ્રી કે નહીં? શું કામ એને વધુ હશે? એ વધારાના પૈસા લઈ શકે. શું કામ ખબર? એની પ્રતિષ્ઠાના પૈસા લે છે. તો એ જે પ્રતિષ્ઠાના પૈસા લે છે ને એને નામાની ભાષામાં પાઘડી કહે છે. શું કહે છે? પાઘડી. જે એક અદ્રશ્ય મિલકત છે. કેવી? અદ્રશ્ય મિલકત. ખબર છે તમને અદ્રશ્ય મિલકત એટલે શું? એવી મિલકત કે જેને જોઈ શકાતી નથી તેમજ સ્પર્શી શકાતી નથી. આ એક સાદી એવી વ્યાખ્યા છે, પણ સહેલાઈથી સમજી તો માની લો તમે ઘડિયાળ લેવા ગયા તો તમે ઘડિયાળની ખરીદી કરી તો તમે પૈસા દીધા, સામે તમને શું મળ્યું?
ઘડિયાળ. આની તમે ખરીદી કરશો પણ સામે તમને કઈ મળશે નહીં. એટલે આ કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત. તમે મકાન લીધું અથવા કોઈ બાઇક લીધી અથવા કોઈ કાર લીધું તો તમે એનું પેમેન્ટ કરશો, એનો ફોટો મારીને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ચડાવીને તમે કોકને બતાવશો કે જો મેં લીધી બાઇક અથવા તો કાર. પણ પાઘડી એક એવી અદ્રશ્ય મિલકત છે કે જેને તમે કોઈને બતાવી શકશો નહીં, છતાં એનું પેમેન્ટ થાય. અને પેમેન્ટ આડેધડ ન થાય, એનું કાયદેસર મૂલ્યાંકન થાય. એ મૂલ્યાંકન કરવાની અલગ અલગ 4 પદ્ધતિ છે. ચેપ્ટર આખું એના વિશે છે. બરાબર? તો એ પદ્ધતિ વિશે સમજશું, એને અસર કરતા પરિબળો વિશે સમજશું, પાઘડી એટલે શું એ સમજશું, કેવી મિલકત છે, એનો અર્થ શું છે, શું કામ એને એની તૈયારી કરવાની, શું કામ એને ગણતરી કરવાની, એ બધું જ આજના સેશનમાં વિગતવાર સમજશું. ઓકે, તો ચાલો પહેલો MCQ જોઈ લે. પહેલો MCQ, પાઘડી એક કયા પ્રકારની મિલકત છે? તો એ હમણાં જ વાત થઈ, અદ્રશ્ય મિલકત. પણ કેટલીક વાર એને આના MCQ એને ફેરવીને પૂછે છે. તો એની માટે પહેલા આપણને મિલકતોનો ચાર્ટ યાદ હોવો જોઈએ. સ્ટાન્ડર્ડ 11થમાં આવતો ચાર્ટ. બરાબર? એકવાર ચાર્ટ જોઈ લઈએ. સૌથી પહેલા મિલકતો, જેના બેઝિકલી કેટલા પ્રકાર છે? 2. એક છે વાસ્તવિક મિલકત અને એક છે અવાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકતની અંદર પાછા 2 પ્રકાર, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિનચાલુ મિલકતની અંદર પાછા 2 પ્રકાર, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. એમાં અદ્રશ્ય મિલકત છે ને, એમાં ક્યાંક પાઘડી આવે. બરોબર? ચાલુ મિલકતનો હજી એક સબ ટોપિક છે, પ્રકાર નથી, સબ ટોપિક છે, પ્રવાહી મિલકત. બરાબર? તો આ કંઈક મિલકતોનો ચાર્ટ છે. તો કેટલીક વાર એને તમને જો અહીંયા તો કહી દીધું કે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે, તો આપણને સહેલાઈથી ખબર પડી જાય કયા પ્રકારની છે? અદ્રશ્ય. પણ કેટલીક વાર અદ્રશ્ય ઓપ્શનમાં ન હોય તો શું ઓપ્શનમાં હોવું જોઈએ? બિનચાલુ. શું હોવું જોઈએ? બિનચાલુ. અને કેટલીક વાર બિનચાલુ ઓપ્શનમાં ન હોય તો શું હોવું જોઈએ? વાસ્તવિક. બરાબર? માની લો આવા 4 ઓપ્શન આપી દે, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? ઓપ્શન A પ્રવાહી મિલકત, ઓપ્શન B ચાલુ મિલકત, ઓપ્શન C બિનચાલુ મિલકત, કે ઓપ્શન D એક પણ નહીં. તો મિત્રો આમાં શું આન્સર આવશે? ક્વેશ્ચન ઇઝ પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? આપણને એક જ મગજમાં હોય, કયા પ્રકારની? અદ્રશ્ય. બરાબર? તો અદ્રશ્ય તો ક્યાંય ઓપ્શનમાં જ નથી, તો આપણે સીધો શું ટીક કરી? ઓપ્શન D એક પણ નહીં. એટલે આ ખોટો પડે. શું પડે? ખોટો. અદ્રશ્ય સાચું, પણ અદ્રશ્ય કોનો પ્રકાર? બિનચાલુ. એટલે અદ્રશ્ય ન હોય તો ઓપ્શન તમારે જોવાનો કયો? બિનચાલુ. એટલે અહીંયા ઓપ્શન C સાચો પડે. સમજાય છે? ઓકે, નેક્સ્ટ. નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો જો મેં તમને કીધું ને, ધંધાની પાઘડી હોય ને એની પાસે ઘણા બધા પરિબળો અસર કરે. માની લ્યો આપણે જોઈ, પહેલામાં પહેલું પરિબળ અસર કરે ધંધાનું સ્વરૂપ. એક જ પ્રકારનો ધંધો છે, માની લો 5 જણા પાણીપુરી વેચે, બજારમાં પાણીપુરી વેચવાનો ભાવ શું હાલે? 20 રૂપિયા. પણ કોઈ એક વ્યક્તિ એવો છે કે જે 20 રૂપિયાને બદલે 200 રૂપિયાની પ્લેટ વેચે, 200 રૂપિયાની 6 પાણીપુરી. ઓલા બધા 20 રૂપિયાની 6 પાણીપુરી આપે, પણ આ એક વ્યક્તિ 200 રૂપિયાની 6 પાણીપુરી આપે.
છતાં એનો ધંધો હાલે, તો એનો ધંધો પાઘડી ધરાવે. સાહેબ આપણને ડાઉટ જાય, હું કામ ને એનો ધંધો હાલે? 200 રૂપિયામાં વેચે, બાકી બધા 20 રૂપિયામાં વેચે, તોય આનો ધંધો હું કામ હાલે? તો એ કંઈક એવું કરે છે કે એની જે કિંમત છે, એનું જે મૂલ્ય છે, એમાં વૃદ્ધિ કરીને પણ વેચે ને તોય લોકો ખરીદે. તો એવી મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુ વેચો. કેવી વસ્તુ? મૂલ્ય વૃદ્ધિવાળી. સામાન્ય રીતે તમને સમજાવો, બિસ્લેરીનો શીશો મળે પાણીનો, કેટલા રૂપિયાનો મળે? 20 રૂપિયાનો. તમે ક્યાંય બિસ્લેરીનો શીશો 100 રૂપિયામાં ખરીદેલો છે? વિચારો, ખરીદેલો જ હશે. ક્યાં? માની લો આપણે ગિરનાર પર્વત ચડવા ગયા, તો અહીંયા એ શીશાનો ભાવ કેટલો થઈ જાય? વધી જાય. 20 રૂપિયા ન હોય, ઉપર તમને એ શીશો 60 રૂપિયા મળે, 80 રૂપિયા મળે. એને મૂકો. પિક્ચર જોવા ગયા, બરાબર, આઈનોક્સમાં ગયા, પીવીઆરમાં ગયા, પિક્ચર જોવા ગયા, અને ત્યાં આપણે પાણી પીવું હોય તો એ જ શીશો કેટલા રૂપિયામાં પડે? 80 રૂપિયામાં. શું કામ? એને આખું ગામ 20 રૂપિયામાં વેચે, એ જ શીશો એની કરતાં પણ વધુ રૂપિયામાં વેચે. તો એ મૂલ્ય વૃદ્ધિ કરીને વેચે, બરાબર. તો ધંધાનું સ્વરૂપ એક સરખું જ છે, પણ કોઈ એક વ્યક્તિ એવો છે કે મૂલ્યમાં વૃદ્ધિ કરીને વેચે, તો એની ધંધો પાઘડી ધરાવે એવું કહી શકાય. 20 રૂપિયાની પાણીપુરી વેચતો હોય એની ધંધો પાઘડી ન ધરાવે, પણ 200 રૂપિયાની પાણીપુરી વેચતો હોય તો એનો ધંધો પાઘડી ધરાવે છે. 20 રૂપિયાની બોટલ વેચતો હોય તો પાઘડી ન ધરાવે, પણ 80 રૂપિયાની બોટલ આઈનોક્સમાં કે પીવીઆરમાં વેચતો હોય તો એનો ધંધો પાઘડી ધરાવે છે. તો આ ધંધાનું સ્વરૂપ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે, બરાબર. આ અસર કરે. પછી ધંધાનું સ્થાન, જો ઓપ્શનમાં છે ધંધાનું સ્થાન, મોકાનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મોકાનું સ્થાન. હવે મોકાનું સ્થાન એટલે શું? માની લ્યો તમારે કપડાની દુકાન નાખવી, કપડાની દુકાન રાજકોટમાં નાખવી હોય તો કયા રોડ ઉપર નખાય? કયા રોડ ઉપર? ધર્મેન્દ્ર રોડ ઉપર. શું કામ? આખી બજાર જ એની છે, કપડાની બજાર. ધર્મેન્દ્ર રોડ ઉપર જે વ્યક્તિ આવ્યો હોય એનો એક જ હેતુ હોય, કપડાં લેવાનો, એનો કોઈ બીજો હેતુ હોય નહીં. તો એ જે સ્થળ છે, એ જે ધંધાનું સ્થાન છે, એ મોકાનું સ્થાન બની જાય. કેવું સ્થાન બની જાય? મોકાનું સ્થાન. તમારી પાસે મોકો છે કે ગ્રાહક તમારી પાસે આવશે, તમે માલ વેચી શકશો, તો સ્થાન એવું ગોતો કે તમારી પાસે મોકાનો ઢગલો મળે. કોઈ એવો વ્યક્તિ છે જેને એક સાદા એવા ચાલુ એવા રોડ ઉપર કપડાની દુકાન છે અને તમારી દુકાન ધર્મેન્દ્ર રોડ ઉપર છે, તો તમારી દુકાનની પાઘડી ઓટોમેટિક વધી જાય. એટલે ધંધાનું સ્થાન પણ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે. રેડી? એ સિવાય ધંધાનું બજારમાં સ્થિતિ, ઇજારાશાહી વાળી હોવી જોઈએ. કેવી? ઇજારાશાહી. ઇજારાશાહી એટલે કિંગ ઓફ ધી માર્કેટ. એ પોતે જ એક જ વ્યક્તિ એવો હોય કે જે વેચાણ કરતો હોય અને ખરીદવા વાળા ઘણા બધા હોય, તો પોતે એક જ વેચાણ કરે, નો કોમ્પિટિશન, તો ધારે એટલા ભાવે વેચી શકે, ધારે એટલો નફો કમાઈ શકે. પાઘડીનો આધાર જ નફો કમાવાની ક્ષમતા ઉપર છે. એટલે ઓટોમેટિક જો તમારી બજારની સ્થિતિ ઇજારાશાહી વાળી હોય ને તો તમારા ધંધાની પાઘડી વધી જાય, બરાબર. એ સિવાય સંચાલકોની કાર્યક્ષમતા, કાર્યક્ષમ સંચાલન હોવું જોઈએ. એવો ધંધો જેમાં સંચાલન જ નથી ને એવો ધંધો કે જેમાં સંચાલન છે, તો સંચાલન હોય એવા ધંધાની પાઘડી શું હોય? વધી જાય. એ સિવાય ધંધાના વર્ષો, જૂનો ધંધો હોય ને એમ એની પાઘડી વધુ હોય. માની લ્યો કોઈ એક વ્યક્તિ છે, વ્યક્તિ એ, એને 5 વર્ષથી ધંધો હાલે, અને કોઈ એક બીજો વ્યક્તિ છે, વ્યક્તિ બી, જેને 15 વર્ષથી ધંધો હાલે.
દર વર્ષે આપણે અંદાજિત એવા 100 ગ્રાહકો લઈ કે જે ફિક્સ છે, તો વ્યક્તિ એ પાસે 5 વર્ષના કેટલા ગ્રાહકો થયા? 500. અને ઓલાને 15 વર્ષ છે તો કેટલા ગ્રાહકો થયા? 1500. તો કોની પાસે ગ્રાહકોની સંખ્યા વધુ છે? જેનો જૂનો ધંધો એની પાસે ગ્રાહકોની સંખ્યા વધુ છે ને. તો જૂનો ધંધો એમ ગ્રાહકોની સંખ્યા વધુ, ગ્રાહકોની સંખ્યા વધુ તો વેચાણ વધુ, વેચાણ વધુ તો નફો વધુ, અને નફો વધુ તો પાઘડી વધુ. બરાબર. એ સિવાય અન્ય પરિબળો પણ છે અમુક, જેમાં લાયસન્સ લાગુ પડે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે. આ બધું હોય તમારા ધંધામાં તો તમારા ધંધાની પાઘડી વધુ. એટલે આ બધા પરિબળો અસર કરે છે. અને ક્વેશ્ચનમાં શું કીધું છે? નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો આ એક જે ગ્રાહકનું સ્થાન છે ને, એ કાંઈ લાગે વળગે નહીં ધંધાને. ગ્રાહક ક્યાંથી આવે છે, ગ્રાહક કેવો છે, એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે નહીં. આ બધી ધંધાની પરિસ્થિતિ છે. કેની પરિસ્થિતિ છે? ધંધાની. ગ્રાહકની કોઈ પણ પરિસ્થિતિ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતી નથી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. અધિક નફો એટલે શું? તો આની પહેલા આપણે વાત થઈ કે આ પાઘડીના મૂલ્યાંકનની અમુક પદ્ધતિ છે, એમાંની અધિક નફાની પદ્ધતિનો ક્વેશ્ચન છે આ. તો અધિક નફાની પદ્ધતિ પહેલા સમજી લઈએ. કઈ પદ્ધતિ આપણે સમજી છે? અધિક નફાની પદ્ધતિ. બરાબર. અધિક નફાની પદ્ધતિ સમજવા માટે 6 સ્ટેપ હોય. કેટલા સ્ટેપ? 6 સ્ટેપ. એમાં પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. માની લો આપણે અહીંયા લઈ લઈએ કે 10 લાખ રૂપિયા. કેટલા? 10 લાખ. એટલે આ શું થયું? તમે ધંધામાં કેટલું રોકાણ કર્યું? 10 લાખ. હવે કોઈ પણ ધંધો હોય ને, એની બજારમાં 1% હાલતી હોય. માની લો આઈસ્ક્રીમનો ધંધો કરતા હોય તો આઈસ્ક્રીમમાં તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને, એના 25% તો રિટર્ન તમને મળે. 25% તો વળતર મળે. ઓછામાં ઓછું. કેટલું? ઓછામાં ઓછું. એવી રીતે તમામ ધંધાની 1% હાલતી હોય. તો આપણે આ ધંધાની 1% લઈ છીએ, જેને આપણે કહેશું સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત એટલે અંદાજિત. અંદાજિત કેટલા ટકા વળતર મળશે તમને? તો કે 10%. કેટલા ટકા? 10%. હવે 10 લાખ રોક્યા, એના 10% એટલે કેટલા ટકા વળતર મળવું જોઈએ? આપણને ઈચ્છા કેટલી છે કમાવાની? 1 લાખ રૂપિયા. કેટલી? 1 લાખ. એને કહેવાય અપેક્ષિત નફો. શું કહેવાય? અપેક્ષિત નફો. કેમ આવ્યું? તો કે જે કાંઈ પણ મૂડી હતી, રોકાયેલી મૂડી, એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. કેટલો આવ્યો? 1 લાખ. આ તો તમારી ઈચ્છા છે કમાવાની. કેટલી કમાવાની ઈચ્છા છે? 1 લાખ. તમને ખબર છે કે બજારમાં 10 લાખ રોકો આ ધંધામાં તો 10% તો મળે. એટલે આપણને ઈચ્છા થાય કમાવાની. કેટલી? 1 લાખ. પણ તમે જોવો ને તો છેલ્લા 3 વર્ષથી તમે કેટલું કમાવો ખબર? પહેલા વર્ષે તમે કમાણા 1,20,000. કેટલું? 1,20,000. બીજા વર્ષે તમે કમાણા 1,50,000. અને ત્રીજા વર્ષે તમે કમાણા 1,80,000. હવે સરેરાશ તમે જોવા જાઓ, બરાબર, સાદી સરેરાશ જ લઈ છીએ આપણે, ભારી સરેરાશ અત્યારે નથી લેતા. સાદી સરેરાશ તમે જોવા જાઓ તો તમે છેલ્લા 3 વર્ષથી કેટલું કમાવો છો? બરાબર, જોઈ લઈ. 8 ને 5 13 14 15 હવે 1 એટલે 4,50,000. કેટલું કમાવો છો? 4,50,000. આની સરેરાશ કાઢી તો સરેરાશ એટલે કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કેટલા વર્ષ છે? 3. તો સરેરાશ તમે કેટલું કમાવો છો? 1,50,000. તમને કમાવાની ઈચ્છા હતી કેટલી? 1 લાખ. સરેરાશ કેટલું કમાવો છો? 1.5 લાખ. તો એ તમારું ચોથું સ્ટેપ થઈ જાય સરેરાશ. સરેરાશ નફો કેટલો આવ્યો? 1,50,000.
10 લાખ રોક્યા હતા, 10% દરે તમને 1 લાખ કમાવાની ઈચ્છા છે, તમે કમાવો 1.5 લાખ, તો તમને જેટલી ઈચ્છા હતી એની કરતા વધુ કમાવો હો ને, આ વધુ કમાવો હો ને એને જ કહેવાય અધિક. કેટલો વધુ નફો કમાવો હો, 1 લાખ કમાવાની ઈચ્છા હતી અને 1.5 લાખ તમે સરેરાશ કમાવો હો, તો 50,000 રૂપિયા વધારાના કમાવો. એ જે વધારાના કમાવો ને એને શું કહેવાય? અધિક નફો. શું કહેવાય? અધિક નફો. કેમ આવ્યો અધિક નફો? અધિક નફો 5મું સ્ટેપ થશે. કેમ આવ્યો? 1 લાખમાંથી 1,50,000 બાદ કર્યા કે 1,50,000 માંથી 1 લાખ બાદ કર્યા? તો કે 1,50,000 માંથી 1 લાખ, એટલે 1,50,000 માઇનસ 1 લાખ, એટલે કેટલો આવ્યો અધિક નફો? 50,000. કેટલો? 50,000. હવે આનું આપણે સૂત્ર મેળવી. 1,50,000 એટલે કયું સ્ટેપ? ચોથું સ્ટેપ, સરેરાશ નફો. સરેરાશ નફો 1 લાખ માઇનસ થયા, એટલે માઇનસ 1 લાખ એટલે કયું સ્ટેપ? ત્રીજું સ્ટેપ, અપેક્ષિત નફો. બરોબર? આ તમારું અધિક નફાનું સૂત્ર તમને મળી ગયું. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આ મળી જાય પછી તમારે પાઘડી ગોતી લેવાની ખરીદીના વર્ષોના આધારે. બરોબર? જે કાંઈ પણ હોય એ તમારું છઠ્ઠું સ્ટેપ થઈ જશે. તો તમને અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યું છે કે અધિક નફો એટલે શું, એમાં એનું સૂત્ર તમારે ગોતી આપવાનું છે. તો અધિક નફો એટલે જે કાંઈ પણ તમારો વધારાનો નફો છે એ. સાદી ભાષામાં એની વ્યાખ્યા પણ કંઈક એવી થાય કે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. સરેરાશ નફાનો વધારો. તો વધુ શું છે? સરેરાશ નફો. બરાબર? તો ઓછું શું છે? અપેક્ષિત નફો. તો સરેરાશમાંથી અપેક્ષિત બાદ કરો એટલે તમને શું મળે? અધિક નફો. તો એવો કયો ઓપ્શન છે? ઓપ્શન સી, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આ તમારો આન્સર થઈ જશે. બરોબર? આગળ વધી મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર. બહુ ઇન્ટરેસ્ટિંગ મેથડ છે આ. ચોથી મેથડ, મૂડીકરણની મેથડ. આ જ દાખલો આપણે સમજી. બરાબર? 10%. માની લ્યો હું તમને એમ કહું કે બજારમાં 10%નો દર હાલે. કેટલા ટકાનો દર હાલે? 10%નો. અને તમે કમાવો છો કેટલું ખબર હે? 50,000. મામૂલી એવી રકમ લઈ 50,000. તો આખું ગામ 10% કમાતું હોય, 10% આપણે 50,000 કમાતા હોય, તો 100% આપણે મૂડી કેટલી રોકી હોવી જોઈએ? બરાબર? તો ગણીએ આપણે. 10% 50,000 કમાતા હોય તો 100% આપણે કેટલા રોક્યા હોવા જોઈએ? સિમ્પલ છે, ચોકડી ગુણાકાર કરવો જોઈએ. 100 ગુણ્યા 50,000 ભાગ્યા 10 એટલે કેટલા આવ્યા? 5 લાખ થયા. તમારે રોયકા કેટલા હોવા જોઈએ? 5 લાખ. આ રોયકા કેટલા હોવા જોઈએ ને એને કહેવાય મૂડીકૃત નફો. શું કહેવાય? મૂડીકૃત નફો. જે કાંઈ પણ નફો હતો તમારો 50,000 એને તમે શું કર્યો? મૂડીના આધારે, અપેક્ષિત વળતરના દરના આધારે એની એક કિંમત નક્કી કરી, જેને આપણે શું કહેવાય? મૂડીકૃત નફો. બરાબર? આટલા તમે રોયકા હોવા જોઈએ. હવે આની કરતા ઓછા રોયકા હોય, માની લો સપોઝ રોકાયેલી મૂડી માની લ્યો 3 લાખ હોય. કેટલી હોય? 3 લાખ. રોકાયેલી મૂડી કેટલી? 3 લાખ. તો 50,000 કમાવા માટે કેટલી રોકી હોવી જોઈએ? 5 લાખ. અને તમે કેટલા રોક્યા? 3 લાખ. તો ઓછા રોક્યા ને? કેટલા ઓછા રોક્યા? 2 લાખ. એ સારી બાબત કહેવાય? ખરાબ બાબત કહેવાય? સારી બાબત કહેવાય. એટલે આ 2 લાખ રકમ જઈ ને એને શું કીધું ખબર? પાઘડી કીધું. શું કીધી? પાઘડી. આ એની ચોથી મેથડ છે, પાઘડી ગણવાની ચોથી મેથડ. બરાબર? તો આ મૂડીકૃત નફાનું સૂત્ર આપણે પૂછ્યું છે. શું પૂછ્યું છે?
મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું? કેમ આવ્યું મૂડીકૃત નફો? તો પહેલા એક નફો હતો, બરોબર. જો આ નફો છે, એને અપેક્ષિત વર્તનનો દરનો આધાર લીધો, 10%નો આધાર લીધો અને એની 100% કિંમત ગોઈતી. એને આપણે શું કર્યું કહેવાય? મૂડીકૃત કર્યું કહેવાય, બરોબર. તો આને હું સૂત્રમાં ફેરવું તો 50,000 એ આપણો નફો છે. તમારે જે કાંઈ પણ નફો હોય ને, જેને મૂડીકૃત કરવો હોય ને એ નફો લઈ લેવાનો, એને ગુણ્યા શું કરવાના? 100 અને છેદમાં 10 શું છે? અપેક્ષિત વર્તનનો દર. અપેક્ષિત વર્તનનો દર. આ તમારું સૂત્ર થઈ ગયું. કેનું સૂત્ર થઈ ગયું? મૂડીકૃત નફાનું સૂત્ર. મૂડીકૃત નફો. નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વર્તનનો દર. અહીંયા તમે ગમે નફો લઈ શકો. જનરલી સરેરાશ નફો લેતા હોય અથવા ભારી સરેરાશ લેતા હોય, બરાબર. સરેરાશ અથવા ભારી સરેરાશ. તો એવું સૂત્ર ગોતો કે સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વર્તનનો દર. આ છે ગુણ્યા 100 હે, એની જગ્યાએ તમે આમે લખી શકો કે નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર. આ 100 ગુણ્યા ન કરવાય ને તો અહીંયા શું કરી દેવાના? ટકા કરી દેવાના. છેદમાં અપેક્ષિત વર્તનના ટકા, બરાબર. એટલે જે 50,000 ભાગ્યા 10% સીધા કરી દેવાના. રેડી? તો એવું કાંઈ સૂત્ર છે. પેલું સૂત્ર શું હોય? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત વર્તનનો દર ટકામાં. તો એ તો ખોટું થઈ ગયું. અપેક્ષિત વર્તનનો દર માઇનસ સરેરાશ નફો, તો આ ખોટું થઈ ગયું, બરાબર. ત્રીજું સૂત્ર અપેક્ષિત વર્તનનો દર ભાગ્યા સરેરાશ નફો, તો એ ખોટું થઈ ગયું. તો ચોથું સૂત્ર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર. ઓપ્શન ડી સાચું પડે. ઓકે, નેક્સ્ટ. ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર કેનો આધાર રહે? એટલે નફો જે છે ને, નફો એના ઉપર જ પાઘડી છે, બરાબર. એટલે જો તમારો નફો ભવિષ્યમાં જળવાઈ રહે તો તમારી પાઘડી બનતી રહે, બનતી જ રહે, બનતી જ રહે, બરાબર. એટલે આ ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર પાઘડીનો આધાર છે. કેનો આધાર છે? પાઘડીનો. નેક્સ્ટ. જે પેઢી પાસે આયાત લાયસન્સ, મેં કીધું ને, જો આની પહેલાં તમને અમુક અસર કરતા પરિબળો ભણાવ્યા હતા, એમાં અન્ય પરિબળોમાં જો લાયસન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એવું બધું છે. તો કોઈ એવો ધંધો હોય જેની પાસે આ બધું છે તો એની પાઘડી કેવી હોય? વધુ હોય. તો કાંઈક એવો જ ક્વેશ્ચન છે, જોઈએ. જે પેઢી પાસે આયાત લાયસન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ કે પેટર્નને કારણે તેની પાઘડીનું મૂલ્યમાં શું થાય? ઓબ્વિયસલી એ બધું હોય તો એની પાઘડી કેવી કહેવાય? વધતી જાય. એના મૂલ્યમાં શું થાય? વધારો થાય. એટલે મૂલ્ય ઓછું રહે તો કે ના, આપેલ પૈકી એક પણ નહીં. એટલે શું કહે છે? ઊંચું રહે. યસ, મૂલ્ય કેવું થાય? ઊંચું થાય. ઓપ્શન બી શું થાય? સાચું. મૂલ્ય શૂન્ય રહે એ ખોટું, એક પણ નહીં એ ખોટું. રેડી? નેક્સ્ટ. પાઘડીનું મૂલ્ય ધંધામાં ખાલી જગ્યા હોય તો અસ્તિત્વ ધરાવતું નથી. આની પહેલાં જ વાત થઈ. મોટો 1 માર્કનો VSQ છે કે પાઘડીના મૂલ્યનો આધાર કોની ઉપર છે? માત્ર ને માત્ર નફો કમાવાની ક્ષમતા ઉપર. કેના ઉપર આધાર છે? નફો કમાવાની ક્ષમતા. તો કોઈ એક પેઢી એવી છે કે જેમાં નફો થતો જ નથી, તો એની પાઘડી ન હોય. નફો હોય તો પાઘડી હોય, નફો નથી એનો મતલબ શું હોય? ખોટ હોય. તો પાઘડી હોય ના. ખોટ કરતી પેઢીમાં પાઘડી અસ્તિત્વ ધરાવતી નથી. તો ક્વેશ્ચન શું છે? પાઘડીનું મૂલ્ય ધંધામાં ખાલી જગ્યા હોય તો અસ્તિત્વ ધરાવતું નથી. શું હોય તો અસ્તિત્વ ધરાવતું નથી? ખોટ. ખોટ હોય ને તો પાઘડીનું મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. ચાલો નેક્સ્ટ. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે, જો હમણાં જ આપણે મૂડીકૃત નફાની પદ્ધતિ ભણ્યા હતા. આ રહ્યું એક નફો છે 50,000, બરોબર. એને તમે અપેક્ષિત વર્તનના દરના આધારે શું કર્યો? મૂડીકૃત. એટલે મૂડીકૃત નફો કેટલો આવ્યો? 5 લાખ. 5 લાખ મૂડીકૃત નફો આવ્યો અને રોયકા હતા કેટલા? 3 લાખ. સાદી ભાષામાં શું કહેવા માંગે કે 50,000 તમે કમાતા હોય 10%ના આધારે તો તમે 5 લાખ રોકેલા હોવા જોઈએ અને તમે રોયકા હે 3 લાખ, તો 2 લાખ ઓછા રોયકા એ તમારી પાઘડી છે. આ 2 લાખ આવ્યા કેમ? બરાબર. 3 માંથી 5 બાદ કરો કે 5 માંથી 3 બાદ કરું? સિમ્પલ છે. 5 માંથી 3 બાદ કરું તો જ 2 લાખ આવશે ને, જેને આપણે શું કીધું છે? પાઘડી. તો 5 એટલે 5 શું હતું? મૂડીકૃત નફો. મૂડીકૃત
નફો. અને 3 શું છે? 3 એ માઇનસ કરવાની છે રોકાયેલી મૂડી. એટલે પાઘડીનું સૂત્ર શું થશે મૂડીકૃત નફાની પદ્ધતિમાં? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. બરાબર. 5 લાખ રૂપિયા તમારો મૂડીકૃત નફો છે. મીન્સ 50,000 કમાવા માટે તમે કેટલા રોકેલા હોવા જોઈએ? 5 લાખ. તમે રોયકા કેટલા છે? 3 લાખ. જેને આપણે શું કીધું છે? રોકાયેલી મૂડી. તો તમારી પાઘડી કેટલી થઈ? 2 લાખ. કેમ આવી? 5 માંથી 3 બાદ કરો એટલે 2 લાખ આવે. 5 એટલે શું હતું? મૂડીકૃત નફો. 3 શું હતું? રોકાયેલી મૂડી. એટલે પાઘડીનું સૂત્ર શું થાય મૂડીકરણની પદ્ધતિમાં? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. જો એવું કઈ છે? યસ, મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. ઓપ્શન ડી. નેક્સ્ટ, અધિક નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે? તો અધિક નફો ગોતો અને એના ગુણ્યા ખરીદીના વર્ષો. આપણે અધિક નફાની પદ્ધતિ આખી ભણ્યા. સૌથી પહેલા રોકાયેલી મૂડી, પછી અપેક્ષિત વળતરનો દર, પછી અપેક્ષિત નફો, પછી સરેરાશ નફો, પછી અધિક નફો. હવે પાઘડી ગોતવી હોય, આ 50,000 ના આધારે 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગોતવી હોય, બરાબર. તમને અધિક નફો કેટલો આપ્યો છે? અધિક નફો આપ્યો છે 50,000. 50,000. અને ખરીદીના વર્ષો કેટલા આપ્યા? માની લ્યો આપણે સપોઝ કે ધારો કે 3 લઈ લે. ખરીદીના વર્ષો કેટલા? 3. ખરીદીના વર્ષો 3. તો આના આધારે પાઘડી ગોતવી હોય તો પાઘડી લાભનો ગુણાકાર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર. આવું સૂત્ર ગોતવાનું. તો આ રહ્યું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. બરાબર. અધિક નફાને અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 10મો. અધિક નફો એટલે શું? ક્વેશ્ચન પાછો રિપીટ થયો છે. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. નેક્સ્ટ, અપેક્ષિત નફો તમે રોક્યા 10 લાખ, જેને આપણે રોકાયેલી મૂડી કીધું. રોકાયેલી મૂડી. બજારમાં અપેક્ષિત વળતરનો દર હાલે છે 10%. તો અપેક્ષિત નફો થાય કેટલો? અપેક્ષિત નફો બરાબર ₹10 લાખના કેટલા ટકા? 10%. આ એનું સૂત્ર છે. કેટલો નફો થાય? 1 લાખ. આવ્યો તો ને આગળ? તો આ 10 લાખ એટલે રોકાયેલી મૂડી અને 10% એટલે અપેક્ષિત વળતરનો દર. આ તમારું સૂત્ર થઈ ગયું. કેનું? અપેક્ષિત નફો શોધવાનું. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું થાય? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ઓપ્શન એ. બાકી કાંઈ ન આવે. બરાબર. નેક્સ્ટ, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી હિતાવહ છે? તો જો સરેરાશ નફો અને ભારિત સરેરાશ નફો એવી 2 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે સરેરાશ નફો અને બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફો. આ પદ્ધતિ એટલે
નફાનું વલણ કેવું હોય છે ખબર? નફાનું વલણ વધતું ઘટતું, વધતું ઘટતું. વધતું ઘટતું એટલે પહેલા વર્ષે નફો 1,20,000 હોય, બીજા વર્ષે નફો 90,000 હોય, ત્રીજા વર્ષે નફો 1,00,000 હોય. તો આ નફાનું વલણ શું થાય છે? વધતું ઘટતું છે. પહેલાં 1,20,000 હતો, પછી ઘટ્યો, વળી વધ્યો. તો નફાનું વલણ કેવું છે? વધતું ઘટતું. તો ત્યારે કયું સૂત્ર લેવાનું છે? સરેરાશ નફાનું સૂત્ર શું થાય? કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. બરાબર? ભારિત સરેરાશ નફો આ રીત ક્યારે લેવાય? તો કે નફાનું જે વલણ છે, નફાનું વલણ કાં તો સતત વધતું હોવું જોઈએ, સતત, કાં તો સતત ઘટતું હોવું જોઈએ. સતત વધતું હોવું જોઈએ, કાં સતત ઘટતું હોવું જોઈએ. એટલે કાં તો તમારો નફો 90,000, પછી વળી 1,00,000, વળી 1,20,000 શું થાય છે? સતત વધે છે. જો, અથવા રિવર્સ હોવું જોઈએ. પહેલા વર્ષે 1,20,000, પછી 1,00,000, પછી 90,000, કાં તો સતત ઘટતું હોવું જોઈએ. તો ત્યારે તમારે શું આપવાના હોય? ભાર આપવાના હોય. અને પછી આ બેનો ગુણાકાર કરીને તમારે શું ગોતવાનું હોય? ભારિત નફો ગોતવાનો હોય કે ભાઈ 90 કા 90, 1,00,000 ગુણ્યા 2 એટલે 2,00,000, અને 21 ગુણ્યા 3, 3,60,000. બરાબર? પછી આનો કુલ ભાર ગોતવાનો હોય. કેટલા આવ્યા? 6. આનો કુલ ભારિત નફો ગોતવાનો હોય. બરાબર? 9 ને 6, 6, 12, 13, 14, 15 અને 1 એટલે કેટલા આવ્યો? 4,50,000. બસ આને કુલ ભારિત નફો કહેવાય. આને કહેવાય કુલ ભાર. એટલે સૂત્ર શું થાય? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. એટલે આવી કંઈક બે પદ્ધતિ છે. આ તમારી પહેલી પદ્ધતિ, આ બીજી પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ આપણે ભણી ગયા. અધિક નફાની પદ્ધતિ, ચોથી પદ્ધતિ ભણી ગયા, મૂડીકૃત નફાની પદ્ધતિ. બહુ સારો એવો સેશન કહેવાનો. 4 પદ્ધતિ આવી ગઈ. ઓલમોસ્ટ આખું ચેપ્ટર આવી ગયું. 90% ચેપ્ટર તમારા એક સેશનમાં આવી ગયું છે. હવે 10% શું છે? તમારા દાખલા ગણવાના છે. એ જ સૂત્ર આવડી ગયા, પદ્ધતિ આવડી ગઈ, સ્ટેપ આવડી ગઈ, મેથડ આવડી ગઈ, અસર કરતા પરિબળો આવડી ગયા, પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું, પાઘડી એટલે શું, પાઘડી કેવી મિલકત છે, ક્યાં દર્શાવાય છે, બધું ટોટલી આ સેશનમાં આવી ગયું. બરાબર? 90% જેવું ચેપ્ટર આખા સેશનમાં આવી ગયું છે. બરાબર? હવે ક્વેશ્ચન શું છે? જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી હિતાવહ છે? દર વર્ષે નફો શું થાય? વધતો હોય. તો સતત વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ હોય? ભારિત સરેરાશ. એટલે ઓપ્શન બી સાચું પડે. રેડી? નેક્સ્ટ. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? વ્યક્તિઓને માન આપવામાં આવતું હોય, ધંધાને નહીં, વ્યક્તિઓને. અહીંયા પાઘડી કેવું હોય? ઓછું હોય. બરાબર? નેક્સ્ટ. પાઘડી એક ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. આની પહેલા જ વાત થઈ. એપલ અને રેડમીના મોબાઈલની વાત થઈ. તો રેડમીના મોબાઈલમાં જેવી ફીચર્સ નથી, એની કરતાં પણ ઓછા ફીચર્સ એપલમાં છે. છતાંય એપલની કિંમત વધુ છે. શું કામ? તો એની પ્રતિષ્ઠા. એ પ્રતિષ્ઠાનું મૂલ્ય લે છે, એને જ પાઘડી કહેવાય. કોને? તો કે એપલની જે પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા, બરાબર, એના મૂલ્યને આપણે શું કહેશું? પાઘડી. બરાબર? તો કે પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા મૂલ્ય છે. કેવું મૂલ્ય છે? પ્રતિષ્ઠા મૂલ્ય. નેક્સ્ટ. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? એક ને એક વસ્તુ, નફા પર, બીજું કાંઈ નહીં. નફો જેટલો વધુ એટલી પાઘડી વધુ. તો કે કર્મચારીઓ ઉપર આધાર રહે? ના, ખોટી વાત છે. સંચાલકો ઉપર? ના. મિલકતો પર? ના. તો કે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. ઓપ્શન ડી. બરોબર? નેક્સ્ટ.
થેન્ક યુ. આજે એકવાર ફરીવાર તમને રિવાઇઝ કરાવી દઉં. ફરી એકવાર સ્ટાન્ડર્ડ 12th માટે કોમર્સના વિદ્યાર્થીઓ માટે 20માંથી 20 લેવાની સુવર્ણ તક, એટલે ધમાકેદાર ઓફર. ડિસેમ્બર 31 ડિસેમ્બરની આ ઓફર છે. માત્ર ને 149 રૂપિયામાં પ્લે સ્ટોરમાંની વિઝન ડિજિટલ education.vde તમે સર્ચ કરશો એટલે આવા કંઈક લોગોવાળી એક એપ્લિકેશન આવશે, એ ડાઉનલોડ કરી લેવાની અને 149 રૂપિયામાં જે ટેસ્ટ સિરીઝ તૈયાર કરવામાં આવી છે એ ખરીદી લેવાની. 5 જે ડિફરન્ટ અલગ અલગ સબ્જેક્ટ છે, જે અઘરા સબ્જેક્ટ છે, એની 10 MCQ ટેસ્ટ મૂકવામાં આવી છે. ટોટલ 1000 MCQ થયા. બરાબર? કેટલા? 1000. એક ટેસ્ટમાં 20 MCQ, એવા એક સબ્જેક્ટની 10 ટેસ્ટ એટલે 200 MCQ થયા. એવા 5 સબ્જેક્ટ એટલે 1000 MCQ. મિત્રો 1000 MCQ માત્ર ને 149 રૂપિયામાં. તરત જ પ્લે સ્ટોરમાં જાય, વિઝન ડિજિટલ education.vde કરીને એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, અથવા તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપવામાં આવેલી છે, ત્યાં ક્લિક કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને આ તક ચૂકવાની નથી. શું કામ એને ચૂકવાની નથી? જો એક તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કવર થઈ ગયા, બોર્ડના પૂછાયેલા ક્વેશ્ચન, બોર્ડમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધું જ કવર છે આ ટેસ્ટમાં. એ સિવાય તમને તરત જ રિઝલ્ટ, તમારું મૂલ્યાંકન તમને ખુદને ખબર પડી જશે. આપણે કેમ આપણે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કર્યું, એવી રીતે તમે તમારું સ્વ મૂલ્યાંકન કરી શકશો. 20માંથી તમને કેટલું આવડે છે અત્યારે જ તમને ખબર પડી જશે. માની લ્યો નથી આવડતું તો એનું સોલ્યુશન તમને ઓન ધ સ્પોટ મળી જશે. બરાબર? એ સિવાય 50+ ટેસ્ટનું આયોજન, અને કઈ રીતે પાછી પેટર્ન તો મેં તમને કીધી, બ્લુ પ્રિન્ટની પેટર્ન. પહેલા ચેપ્ટરમાંથી 2 તો એ 20માં આપણે એકાઉન્ટનું દાખલા તરીકે વાત કરું તો એકાઉન્ટમાં 20 MCQ છે. બરાબર? તેમાં પહેલા ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય તો 2 જ MCQ પૂછાય છે. પાઘડીમાંથી 2 હશે તો એ 20માંથી 2 પાઘડીના જ હશે. એવી રીતે બ્લુ પ્રિન્ટ વાઇઝ તૈયાર કરી છે. તો આ તક ચૂકવી જોઈએ નહીં. બરાબર? થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે મિત્રો. એનો મતલબ એ કે આપણો આ સેશન અહીં સમાપ્ત થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો, અને બને એટલું તમારાથી બને એટલું આ જે વિડીયો છે, જે સ્પેશિયલ તમારા માટે બનાવ્યો છે, 12 કોમર્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને તમને નોલેજ મળ્યું છે. આંગળી ચીંધિયાનું પૂન કમાવો, તમે કોઈક બીજાને મોકલો. બરાબર? થેન્ક યુ.